ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે ધોરણ 9 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે। જે વિદ્યાર્થીઓએ નવોદય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા આપેલી હશે તેને ખ્યાલ હશે કે જે આપણે 10 પ્રકારની આકૃતિ આપણે નવોદયમાં આવતી તે જ આકૃતિ અહીંયા તમારે MET એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પૂછાવાની છે। મિત્રો આ બધા જ જે આકૃતિના તમારો જે વિષય છે તે ઓલરેડી આપણી ચેનલમાં આગળ અપલોડ કરેલા છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામની તારીખની જાહેરાત થઈ ગઈ છે। એટલે કે જો ધોરણ 8 માં તમે અભ્યાસ કરો છો તો તમે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરીક્ષા આપી શકો છો। તો આજે આપણે આ લેક્ચરમાં જોઈશું કે આ જ્ઞાન સાધના યોજનામાં કોણ લાયકાત ધરાવે છે, એટલે કે કોણ એક્ઝામ આપી શકે છે, સરકારી સ્કૂલ હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય, અથવા તો આ જ્ઞાન સાધના યોજનામાં કયા અભ્યાસક્રમ પૂછાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આ વિડીયોને જોજો જેથી કરી આગળ તમને જ્ઞાન સાધના યોજના વિશે કોઈ કન્ફ્યુઝન ન રહે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જો વાત કરી તો આ જ્ઞાન સાધના યોજનાની શરૂઆત આ વખતે બીજી વખત એની એક્ઝામ લેવાય છે। એટલે કે આ જ્ઞાન સાધના યોજનામાં તમને સ્કોલરશિપ મળે છે। આ સ્કોલરશિપમાં તમને આગળ 9, 10 અને 11, 12 સુધી સરકાર તરફથી તમને સ્કોલરશિપ આપવામાં આવે છે। એટલે કે તમે 12 સુધીમાં એકદમ ફ્રીમાં હવે સરકાર તરફથી તમે ભણી શકશો। તો જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા પાસ કરશે તેને 12મા સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે આ લેક્ચરની શરૂઆત કરી તો હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર તરફથી આ મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024 ની જાહેરાત 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે। તો સૌપ્રથમ અહીંયા ધોરણ 1 થી 8 સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જે સળંગ અભ્યાસ કરી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તથા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર એટલે કે આ RTE અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલો હશે તેમને અહીં સરકાર દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવશે। એટલે કે હવે જો આ યોજનાની વાત કરીએ તો ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે। એટલે કે આ માનનીય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ધોરણ 9 થી ધોરણ 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે। એટલે કે જો હવે આપણે પરીક્ષાના જાહેરનામાની વાત કરીએ તો આની જાહેરાત હમણાં જ એટલે કે 25 જાન્યુઆરીના રોજ આની જાહેરાત થઈ છે। જેની અંતર્ગત વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે તે 29/1 એટલે કે 29 જાન્યુઆરી થી 9/2 એટલે કે 9 ફેબ્રુઆરી સુધી આ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે। એટલે કે 29 જાન્યુઆરી થી એટલે કે આજના દિવસથી આ 9 ફેબ્રુઆરી સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા તમારે આ તારીખ યાદ રાખવાની છે। એટલે કે 29 જાન્યુઆરી થી 9 ફેબ્રુઆરી સુધીમાં તમારે આ ફોર્મ ભરી લેવાનું છે। પરીક્ષાની ફી અહીંયા તમને કોઈ પણ આપેલી નથી એટલે કે અહીંયા નિઃશુલ્ક તમને ફી આપેલી છે। એટલે કે આ ફોર્મ ભરવામાં તમારે પૈસા ભરવાના નથી એટલે કે આ પરીક્ષાની ફી આપેલ નથી। ત્યાર પછી વાત કરીએ પરીક્ષાની તારીખ વિશે તો વિદ્યાર્થી મિત્રો 30/3/2024 એટલે કે 30 માર્ચના રોજ આ પરીક્ષા લેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે ખાલી 2 મહિના જેટલો સમયગાળો છે। આ 2 મહિનામાં તમારે આ પરીક્ષામાં આપેલા અભ્યાસક્રમને એકદમ સરખી રીતે અને આ ચેનલમાં તમને આગળ આ પરીક્ષાની તમામ અપડેટ પણ આપવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ તો આ કસોટીમાં બેસવા માટે પાત્રતાની વાત કરીએ તો સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે પછી ઉત્તીર્ણ થયેલા અથવા તો પાસ થયેલા હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ એટલે કે અહીંયા જો તમે પહેલેથી લઈ અને 8મા સુધી સરકારી સ્કૂલમાં કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણો છો તો અહીંયા તમારે આ આવકની મર્યાદા જે છે આ આવકની મર્યાદા એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। પણ જો તમે RTE અંતર્ગત એટલે કે RTE અંતર્ગત તમે અહીંયા સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં જો અભ્યાસ કરો છો તો આ પ્રાઇવેટ શાળામાં 25% ની મર્યાદામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી કે જેઓ
ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ અથવા તો પાસ થયા હોય તો જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટી એક્ટ જે 2009 ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોવી જોઈએ. એટલે કે જો તમે સરકારી સ્કૂલમાં ભણો છો તો તમારે આવક મર્યાદા જોવાની નથી, પણ જો તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો અને એમાં પણ આરટી અંતર્ગત તમે અભ્યાસ કરો છો, એટલે કે આરટી એટલે કે તમે પહેલેથી લઈ અને 8મા સુધી કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો પણ અહીંયા તમારે કોઈ ફી ભરવી પડતી ન હોય, એટલે કે તમે ભણો છો પ્રાઇવેટ સ્કૂલમાં પણ તમારી ફી સરકાર દ્વારા ભરાતી હોય તો આ આરટી અંતર્ગત તમે ભરતા હોય તો તમારે આ આવક મર્યાદા કરતા વધુ ન હોવી જોઈએ. તો અહીંયા તમારે સરકારી સ્કૂલમાં જો 1 થી 8 અભ્યાસ કરેલો છે તો કોઈ આવક જોવાની નથી, પણ જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં આરટી અંતર્ગત ભણો છો તો તમારે આવક મર્યાદામાં અહીંયા તમારે વધુ ન થવી જોઈએ. પરીક્ષાના માળખાની વાત કરીએ તો બહુ વિકલ્પ સ્વરૂપની એટલે કે વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ પ્રકારની, એટલે કે તમને A, B, C અને D આવી રીતે ઓપ્શન આપેલા હશે. તમારે પ્રશ્નને સમજી અને આ A, B, C અને D ને કોઈ પણ એક તમારે જવાબ ટીક કરવાનો છે. અહીંયા તમારે કોઈ એક વાક્યમાં, બે વાક્યમાં કે ટૂંક નોંધ સ્વરૂપે કોઈ પ્રશ્ન લખવાના નથી. એટલે કે આ પરીક્ષામાં તમારે કોઈ જે કહેવાય ને કે ટૂંક નોંધ પ્રકારના કે નિબંધ પ્રકારના કે એક વાક્યમાં, બે વાક્યમાં કે ટૂંક નોંધ આવી રીતે કોઈ જવાબ આપવાના નથી. અહીંયા તમને નોર્મલી અહીંયા A, B, C અને D આમાંથી કોઈ વિકલ્પ તમારે પસંદ કરી અને આન્સર દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારી OMR બેઝ ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા છે. અહીંયા તમારી હેતુલક્ષી પરીક્ષા હોવાથી તમારે કોઈ એક વાક્ય, બે વાક્યમાં કે આ રીતના કોઈ જવાબ દેવાના અહીંયા રહેશે નહીં. અહીં તમારે સિમ્પલ ABCD માંથી કોઈ એક જવાબ ટીક કરવાનો છે ખાલી. ત્યાર પછી વાત કરીએ તો આ પરીક્ષાનું જે પ્રશ્ન પેપર હશે તે પ્રશ્નપત્રમાં 120 ગુણ એટલે કે 120 માર્કની પરીક્ષા રહેશે અને સમય રહેશે 150 મિનિટ એટલે કે અઢી કલાક. એટલે કે તમારો સમય રહેશે પરીક્ષાનો અઢી કલાક અને પેપર કુલ હશે 120 ગુણનું. ત્યાર પછી વાત કરીએ તો આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવે છે. એટલે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પરીક્ષા આપશે, જ્યારે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં પરીક્ષા આપશે. ત્યાર પછી વાત કરીએ તો પરીક્ષામાં નીચે મુજબના વિષયો તથા ગુણભાર રહેશે. એટલે કે અહીંયા તમને MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે આપણી આ ચેનલમાં પહેલેથી તમને આ મેન્ટલ એબિલિટી એટલે કે આકૃતિના તમને વિડીયો અપલોડ કરેલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા MAT ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થતું હશે કે આ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં શું આવતું હશે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેન્ટલ એબિલિટી ટેસ્ટ અથવા તો માનસિક યોગ્યતા કસોટી પણ તમે કહી શકો, જે આપણી નવોદય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષામાં પૂછાય છે. એટલે કે જે વિદ્યાર્થીઓએ નવોદય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા આપેલી હશે તેને ખ્યાલ હશે કે જે આપણે 10 પ્રકારની આકૃતિ આપણે નવોદયમાં આવતી તે જ આકૃતિ અહીંયા તમારે MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પૂછાવાની છે, પણ તેનાથી થોડીક અડધી પૂછાવાની છે, બધી નથી પૂછાવાની. તમારા માટે એ સારું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં તમને પહેલેથી તમે જોશો તો તમને આ MAT ના એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે પહેલેથી. તો જો હવે આ બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે MAT ની વાત કરીએ તો તેમાં 40 પ્રશ્નો હશે અને 40 ગુણ રહેશે. હવે જો આપણે સેટ ની વાત કરીએ એટલે કે બીજા વિભાગમાં તમને શૈક્ષણિક યોગ્યતા કસોટી પૂછવાના છે. આ શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં તમારા સ્કૂલના સબ્જેક્ટ એટલે કે તમારા સ્કૂલમાં આવતા બધા વિષય આમાં હશે. એટલે કે આ શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં તમારે સ્કૂલમાં આવતા જે વિષય છે આ વિષય તમને આ ભાગમાં પૂછાવાના છે. એટલે કે તેમાં તમને કુલ 80 પ્રશ્ન આપવામાં આવશે અને કુલ ગુણ 80 રહેશે અને ટોટલ આ પરીક્ષાનો સમય 150 મિનિટ એટલે કે અઢી કલાકનો રહેશે. ત્યાર પછી વાત કરીએ તો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટ વધારાનો સમય મળવાપાત્ર થશે. હવે જો અહીંયા આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં જે કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. એટલે કે આમાં આકૃતિક પ્રકારના અને જે કહેવાય ને કે અંક પ્રકારના તમને આમાં બૌદ્ધિક કસોટી પૂછવામાં આવે છે. તો જો હવે આ MAT જે વિષય પહેલો ભાગ છે તેમાં તમને જે પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી સાદ્રશ્ય એટલે કે એનાલોજી, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, સંખ્યાત્મક શ્રેણી એટલે કે ન્યુમેરિકલ સિરીઝ, પેટર્ન એટલે કે પેટર્ન પરસેપ્શન અને છુપાયેલી આકૃતિ એટલે કે હાઇડન ફિગર,
તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો તમને આ પેપર એટલે કે વિભાગ 1 માં જે પણ આપને અહીંયા બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે MAT આપેલું છે તેમાં આ પ્રકારના તમને પ્રશ્ન પૂછવામાં આવશે. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બધા જ પ્રકારની તમને જે ટોપિક આપેલા છે આ બધા જ ટોપિક આપણે ઓલરેડી આ ચેનલમાં અગાઉ મૂકેલા છે, એટલે કે તમારે જો વર્ગીકરણ છે તો તેમાં અલગ પડતી આકૃતિ આપણે આપણા વિડીયોનું હેડિંગ મારેલું છે. પછી માનો કે તમને અહીંયા પેટર્ન ફિગર છે તો પેટર્ન ફિગરમાં તમને ક્રમિક એટલે કે આ રીતનું આપણે આગળના વિડીયોમાં હેડિંગ મારેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ જે આકૃતિના તમારો જે વિષય છે તે ઓલરેડી આપણી ચેનલમાં આગળ અપલોડ કરેલા છે, તો તમારે એ પણ એક વખત બધા જ વિડીયોને આ ચેનલના જોઈ લેવા, જેથી કરી તમારે આ MAT વિભાગ છે તે તમારે ઓલરેડી અત્યારથી જ સોલ્વ થઈ જશે. એટલે કે આ બધા જ વિડીયો આપણે ઓલરેડી આ ચેનલમાં આગળ અપલોડ કરેલા છે, એટલે કે જે આકૃતિના જે વિડીયો છે તેમાંથી આ બધા જ પ્રકાર તમને મળી જશે. ત્યાર પછી વાત કરીએ તો સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં કુલ 80 પ્રશ્નોમાં ધોરણ 8 ના ગણિતના 20 પ્રશ્ન એટલે કે 20 ગુણ, એ જ રીતે વિજ્ઞાનના પણ 20 અને સામાજિક વિજ્ઞાનના 15 અને અંગ્રેજીના અને ગુજરાતીના બંનેના 10-10 અને હિન્દીના 5 ગુણ. હવે વિષયોનો સમાવેશ આ રીતનો અહીંયા થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ તમારા 8મા ધોરણમાં વિષયમાં ગણિત આવે છે તો ગણિત અહીંયા તમને 20 ગુણનો એટલે કે 20 માર્ક, વિજ્ઞાન પણ 20 માર્ક, સામાજિક વિજ્ઞાન એટલે કે આપણે જે સમાજ કહીએ છીએ તે SS તમને 15 માર્કનું પૂછવામાં આવે છે, અંગ્રેજી 10 માર્કનું, ગુજરાતી પણ 10 માર્કનું અને 5 માર્કનું હિન્દી. આ રીતનું તમારું બીજા વિભાગનું પેપર રહેશે. એટલે કે પહેલા વિભાગમાં તમને આ MAT પૂછવામાં આવે છે જે આપણી ચેનલમાં ઓલરેડી આગળના વિડીયો અપલોડ છે, અને બીજા વિભાગમાં તમારા 8મા ધોરણમાં આવતા વિષય એટલે કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એટલે કે SS અને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી આ બધા વિષય તમારા આ બીજા વિભાગ એટલે કે સેટમાં શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં આપેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ જે આપણે આ ચેનલમાં ઓલરેડી આપેલી છે. બીજો વિભાગ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જેમાં તમને આ રીતે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એટલે કે SS, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી આ બધા વિષય આપવામાં આવે છે. આ રીતે ટોટલ તમારું પેપર 40 પ્રશ્નો MAT ના એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના અને 80 પ્રશ્નો SAT ના એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીના મળીને કુલ 120 પ્રશ્નો અને 120 માર્કનું આ પેપર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 40 પ્રશ્નો છે એ આપણી ચેનલમાં આપેલા બધા જ વિડીયો તમને એમાં કામ લાગશે. એટલે કે આ MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજા 80 માર્ક છે તે SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે તેમાં ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ બધા વિષયોનો સમાવેશ થાય છે. તે મળી કુલ 120 પ્રશ્ન, 120 ગુણ, એટલે કે આ બધાનો સમય તમને મળશે ટોટલ 2.5 કલાક. ત્યાર પછી આપણે વાત કરીએ તો પરીક્ષા કેન્દ્ર વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષા કેન્દ્રની જો વાત કરીએ તો જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. એટલે કે તમે જ્યાં જિલ્લામાંથી ફોર્મ ભરેલું છે તે જિલ્લાના તાલુકામાં તમારા આ એક્ઝામનું કેન્દ્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પછી વાત કરીએ તો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ બાબતે. તો અહીંયા તમારે આ પરિણામ રાજ્ય બોર્ડની જે વેબસાઇટ છે acbexam.org આમાં તમારે રેગ્યુલર ચેક કરવાનું, અથવા તો જો તમે રેગ્યુલર ચેક કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારી આ જ્ઞાન સાધના યોજનાની બધી જ અપડેટ ટાઈમ ટુ ટાઈમ એટલે કે એકદમ સમયસર તમને આ ચેનલમાં મળી રહેશે. જ્યારે પણ જ્ઞાન સાધના યોજના સંબંધિત નાનામાં નાની પણ જો અપડેટ આવશે તો તરત તમને આ વિડીયોમાં શોર્ટ્સના માધ્યમથી અથવા તો વિડીયો બનાવીને તમને જાણકારી આપવામાં આવશે. એટલે કે જ્યારે અપડેટ આવશે એ જ દિવસે અને એ જ કલાકે તમને આ ચેનલ ઉપર વિડીયો મળી જશે. તો આ જાણકારીના તમામ અપડેટના વિડીયો માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે જો ઓનલાઈન ફોર્મની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની સૂચનામાં તમને કીધેલું છે કે જો તમે સરકારી શાળાના અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાના એટલે કે
ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થી છો તો તમારે આ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ માટે તમે તમારા સ્કૂલના શિક્ષક અથવા તો પ્રિન્સિપાલને કહી અને તમે આ ફોર્મ ભરી શકો છો, અથવા તો તમારી સ્કૂલમાં જ ઓલરેડી તમને આ ફોર્મ ત્યાંથી ભરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ આરટીઆઈ એક્ટ 2009 હેઠળ આ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડની acbexam.org વેબસાઇટ પર આ ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની તારીખ છે 29/1 થી 9/2 સુધી. ઓનલાઈન ફોર્મ તમારે ભરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે સરકારી સ્કૂલમાં અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમારા સ્કૂલના ટીચર્સને તમે કહીને આ ફોર્મ ભરાઈ શકો છો, અથવા તો તમને તમારા ટીચર સામેથી તમને આ ફોર્મ ભરવા માટેનું કહેશે. હવે જો તમે સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે acbexam.org નામની આ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સરકારી સ્કૂલ માટે અલગ વેબસાઇટ છે અને પ્રાઇવેટ સ્કૂલ માટે અલગ વેબસાઇટ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખજો, આ ફોર્મ ભરવાની તારીખ 29/1 એટલે કે 29 જાન્યુઆરી એટલે કે આજના દિવસથી 9/2 એટલે કે 9 ફેબ્રુઆરી સુધી આ ફોર્મ ભરી શકશો, જેમાં તમને એક પણ પ્રકારની ફી માંગવામાં આવતી નથી અને પરીક્ષાની તારીખ 30 માર્ચના રોજ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતે તમને જો હજી પણ કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે જે આને પછીનો એક આગળનો એક ડિટેલ અભ્યાસક્રમ અને ડિટેલમાં એક વિડીયો લઈને પણ આવશું, જેમાં તમને જ્ઞાન સાધના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન હજી પણ આનાથી વધારે મળશે. એટલે કે હવે આના પછીના વિડીયોમાં આપણે ભેગા થઈ, ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.